તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલા મુરલી મનોહર મંદિરમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજ એકત્રિત થયો હતો। માહિતી મુજબ મંદિરના મહંત રવિદાસ બાપુનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને મંદિરના પૂજારી પદેથી હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ રવિદાસ બાપુને ફરીથી મંદિરના પૂજારી અને ગાદીપતિ તરીકે બેસાડવાની માંગ સાથે રામાનંદી સાધુ સમાજ અને તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસર ખાતે સનાતન પ્રેમીઓ અને બાપુના સમર્થકોના ભારે જમાવડાને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો। ચર્ચાઓ ચાલી રહી હતી કે રવિદાસ બાપુને ફરીથી ગાદી સોંપવામાં આવશે। જો કે બાપુ મંદિર ખાતે આવી ગાદી પર બેસતા જ તંત્ર દ્વારા તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નામ અને વિગત આજે શું માંગ સાથે ભેગા થયા છે? જય સિયારામ। હું ભરત સાધુ અમરેલીથી આવું છું અને આજરોજ અહીંયા સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર જે અતિ પ્રાચીન મંદિર છે, આપણી સનાતનની પરંપરાઓ જળવાઈ રહે અને સાધુનું કામ તો જગતને જોડવાનું હોય છે। સંત ન હોતે ઇસ સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી વો લહેરો છે ઠારત ઠારો ઠામ। એટલે સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, સાધુનું સન્માન થવું જોઈએ, સાધુનો આદર થવો જોઈએ। અને આજે જે આપણો ધર્મ છે, સનાતન શાશ્વત વૈદિક ધર્મ છે, એની મર્યાદાઓ જળવાઈ રહે એ રીતે આજનું અહીંયા કામ પાર પડે એ રીતે બહોળી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ ભક્તજનો સુપેડી ખાતે ઉપસ્થિત થયા છે અને જે વિવાદ છે એનો અંત આવે અને માંગ શું છે તમારી? બસ આ જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખેલી છે। અનાદિની પરંપરાઓ જે સાધુ પરંપરાએ જાળવી રાખી છે એ પરંપરાની મર્યાદા જળવાઈ રહે અને જે મહંત છે એમની અહીંયા પૂર્ણ સ્થાપિત થાય અને જે વિવાદ છે એનો અંત આવે।